આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન. ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ મૂંઝવણોના. દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ. હે આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન. ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. અનંત લક્ષ્ય વીંધા કર્યા પણ પોતે કોણ છે લક્ષ્ય એના સાધ્યું તો એળે ગયા. કાળથી આતડ્યો અનંત લક્ષ્ય વીંધા કર્યા પણ પોતે કોણ છે લક્ષ્ય એના સાધ્યું તો એળે ગયા. જગતમાં સમયે સમયે જ્ઞાની પુરુષ આવે છે. એ જ્ઞાની પુરુષ વિરલ હોય, એવા બીજા ન હોય, એમની જોડી ન હોય. એ અસાધારણ માર્ગ દેખાડે અને જીવ તરી જાય, આત્માને ઓળખી જાય. જીવન મરણના ફેરાથી છૂટીને મોક્ષમાં ગતિ કરી જાય. હું કોણ છું જ્યાંથી મળે એ માર્ગ સાચો કયો. અંબાલાલના ભાગ્યનું બળ કે આ જન્મે ઝવેરબા જેવી માતા પામ્યા, જેમણે અંબાલાલમાં નાનપણથી જ ધર્મ સંસ્કાર્યો હતો. આ સાથે દરેક પ્રસંગ પર વિચાર કરીને તારણ કાઢવાની આદત પણ એ લઈને જન્મ્યા હતા. નાનપણથી જ વૈજ્ઞાનિક સમજણ. નાની ઉંમરમાં આટલું ઊંચું જ્ઞાન તો જે જગતનું કલ્યાણ કરવાનું હોય એ જ સમજી શકે. અંબાલાલને એ ટેવ કે જ્ઞાનની વાત ચાલતી હોય એને એ વિજ્ઞાન સુધી લઈ જાય. વિજ્ઞાન એટલે મૂળ શબ્દ ખોળી કાઢે. શબ્દ સ્વરૂપ જે છે નહીં સ્વભાવ સ્વરૂપ વર્તે જે એ આત્માનું અનંત ભેદે જ્ઞાની લક્ષ્ય બેસાડી દે. પરભવની સાધના કરી એટલે અંબાલાલમાં ગુણો ઘણા. મમત કે લોભનો છાંટો નહીં બાળપણથી. સામાન્ય માણસ કોઈને હેલ્પ કરી ના શકે, જ્યારે અસામાન્ય માણસ હેલ્પને માટે જ હોય. પોતે સ્વતંત્ર થાય, પ્રકૃતિથી પર થાય, ત્યારે અસામાન્ય થાય. અંબાલાલની યાત્રા પણ બહારથી જોઈએ તો ભલે કોઈ પણ સામાન્ય માણસ જેવી જ લાગે, પણ અંદરથી અસામાન્યતા ઘણી. એમને તો બસ જોઈતો હતો એક આત્મા, બસ આત્મા જ, આત્મા જ, આત્મા જ. જ્ઞાની પુરુષ એક અલૌકિક વ્યક્તિત્વ. આજે આપણે કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, રામચંદ્રજીના જીવનની વાતો સાંભળીએ, વાંચીએ અને એમની અદ્ભુતતા અનુભવીએ. આ તો પ્રત્યક્ષ જ્ઞાની, દેહધારી પરમાત્મા. છતાંય હું ભગવાન થયો નથી, હું તો જ્ઞાની છું. જ્ઞાની પુરુષને ભગવાન તો દાદા ભગવાન એ જ અહીં પ્રગટ થયા, એ દાદા ભગવાન.
અને ભગવાનના આશરે ભગવાન જોડે અભેદ ભાવે રહી શકે તે બહાર વર્તનમાં, વાણીમાં, વ્યવહારમાં જબરજસ્ત દશા આપણને અનુભવાય એમની. જ્ઞાની પુરુષ આ જગતની ઓબ્ઝર્વેટરી છે. ઓબ્ઝર્વેટરી એટલે શું? એમના ઓબ્ઝર્વેશનમાં આવે એટલે ઓલવેઝ જાગ્રત હોય. શું તમામ પાસા આખા બધા જ એમના ઓબ્ઝર્વેશનમાં હોય જ, વ્યવહારના, નિશ્ચયના, બધા જ એમના ઓબ્ઝર્વેશનમાંથી કશું ગયેલું ના હોય. એટલે જે કંઈ એ બોલે આપણી પાસે જે કંઈ વાણી હા છે દાદાની, એમના અનુભવમાંથી નીકળેલી છે. શું ઓબ્ઝર્વેશનમાંથી. સાદા રોજિંદા જીવનના વ્યવહારના પણ ઓબ્ઝર્વેશન્સ એમની પાસે હોય એટલે એના બધાનો ઉકેલ હોય એમની પાસે. શું સમાધાન હોય. જ્ઞાન પહેલાં દાદાજીની બુદ્ધિ બહુ ટોપ ઉપર હતી, સૂઝ પણ બહુ ટોપ ઉપર હતી. તો બુદ્ધિ હોય તો ત્યાં બળાપો એટલે ઓલું શું કહેવાય હાઇપરનેસ એ બધું જ હોય. કેટલી બધી પ્રકારના વિચારોને બધું બહુ જ બધું હોય, રાઈટ. તો આવા આટલા બધાની વચમાં દાદાજીએ એક પ્રકારની જે સ્થિરતા હતી એ કેવી રીતના મેળવી શક્યા હશે? એટલે બુદ્ધિનો વપરાશ પોતે બુદ્ધિના માર્ગે નહોતા ચાલ્યા. છેલ્લે એક સરસ વાત આપણને મળી હતી કે દાદા કહે છે ને, હું સ્કૂલમાં એટલે 18 વર્ષે તેમની સ્કૂલ પૂરી કરી, પછી ધંધામ જોઈન થયા. ત્યારથી એમની કહેશે ભાઈ આ બુદ્ધિ, મારા આ બધા મિત્ર મંડળ બધું સંસારી લોભ, લાલચ, મોહવાળા છે, એટલે મને બુદ્ધિ વધશે એ રસ્તે નથી જવું, મારે હાર્ટ તરફ જવું છે. એટલે હાર્ટ તરફ જવામાં પછી કે હું ગરીબ હોય, સામાન્ય માણસ એની સાથે રહીશ, પણ આ બધા બુદ્ધિવાળા આ ફ્રેન્ડ મારી માટે કામના નથી. એટલે બોલો ધીમે ધીમે આખું ડાયવર્ઝન લીધું એમણે. હાર્ટીલી થવું છે મારે, બુદ્ધિને ઉપયોગમાં લઈને ઊંચે ચડવું નથી મારે. એટલે બુદ્ધિને મુખ્ય ગણી નહોતી, હાર્ટને મુખ્ય ગણ્યું. અને હાર્ટથી વ્યવહાર, લોકોનું દુઃખ જોઈએ તો હાર્ટ કહેવાય. કોઈને છેતરવું ને હાર્ટમાં, દાદા કે અમુક હાર્ટનો ભાગ ભાડે આપ્યો હોય ને એ લોકોને છેતરે. હાર્ટ બંધ થઈ ગયું હોય એટલે લોકોને છેતરી શકે, અમને ના છેતરી શકીએ. અમને બહુ એ થાય કે અરે કોઈને દુઃખ કેમ અપાય આપણાથી. એટલે હાર્ટ એમને બુદ્ધિ હતી પણ એ કામકાજના સોલ્યુશન માટે વાપરી નાખે. બાકી પોતે તો હાર્ટીલી કહેલા, કેમ કરી મનુષ્યના દુઃખ ઘટે અને કોઈ પરિસ્થિતિમાં કોઈને ગુનેગાર નહીં જોવાના, નિર્દોષ જોવાના. એ હાર્ટનું કામ છે. મારે આ મુશ્કેલી પડી તો એને મને દગો દીધો, એને ગુનેગાર જોયા તો એ બુદ્ધિ આવી ગઈ. હાર્ટ કહેશે કે ના મારો હિસાબ આવ્યો, કોઈનો દોષ નથી. એટલે હાર્ટ તરફથી આગળ વધેલા અને હાર્ટ વધતા 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 કેવળ દર્શન ખુલ્લું થયું છે. આપણે લાભાલાભની સવડી નજરે સમભાવેની કાલી સમતા આત્મહિતને નુકસાનીથી જે બચવે તે જાગૃતિ. આ હાર્ટીલી માર્ગ છે. કેવો છે? મોક્ષ નો માર્ગ હાર્ટીલી હોય અને આ બુદ્ધિવાદ હોય નહીં. તો બુદ્ધિ વચ્ચે ડખો કરે, બુદ્ધિ ને કહે ગેટ આઉટ કહી, કમ ટુ હાર્ટ કહી. શું કહ્યું? એવું કઈ બોલીને પછી કહો. શું કહ્યું? કચરો કાઢી નાખો બુદ્ધિ નો. બુદ્ધિ ને કહી ગેટ આઉટ. જ્ઞાન થતા પહેલા સાથે જગ્યાએ ગયો હતો. એ ભાઈએ શું વિચાર થયા એને ઉપરથી બહુ ભાવ બતાડ્યો, પણ એ ભાઈના શું વિચાર થયા એ બધા વાંચી લીધા મેં. ત્યાર પછી મેં પેલું જ્ઞાન થયેલું નહીં ને એટલે અહંકાર કઈ નક્કી કર્યું મેં
કે આ કોઈ ગેસ તરીકે ના થવું. અમારે દુઃખ થાય, અમારે દુઃખ થાય, સમાન દુઃખ થાય ત્યારે તેનો ભાવ બગડે ને, અને આપણે નિમિત્તે બગડે ને. નક્કી કરેલું કે ગેસ થવું. બીજાને કંઈ પણ દુઃખદાયક ધ્યાન થતા જે ચેતી જાય, તુર્ત જ કપડું સાફ કરી દે, શુદ્ધાત્મા રત જાગૃતિ. કોઈને એ નહીં કહે. બાળક ને આટલું નહીં ખોટું નહીં લગાડે આખી જિંદગી મળે જોવાનો ના મળે બરાબર. એવા બા તેના સાથે આવું કર્યું શું થાય? ત્રણ વખત થતો હજી છેવટે કહેલું બાળક બધા ત્રણ વખત કહ્યું તમારું. કોઈ કહે કે ભાઈ સાથી ભાઈ મને પૂછે એ વાત હીરાબા એમને પછી કહે ને કે કેમ ઓછું ખાવ છે, કે તમારે ખાવાતું કેમ નથી, કે એવું પૂછે છે. હીરાબા જોડે બાર થઈ રહ્યા તો બા મને પછી એવું ખવાતું નહીં તારે સમજી જાય પછી કહી દઉં તો બહાર ના ખાવું પડે, તમારી જોડે ખાવું જ પડે. શું થાય તો રાજી રાખીને બધું કામ લેવાનું છે, બને એટલું. બીજું બધું લીધું વ્યવસ્થિત હતા બાબુ છોકર મારી ચાલે એ ના ચાલે. આ દુનિયામાં કોઈ પણ જીવ, નાનામાં નાના જીવને માટે પણ મેં મનથી હથિયાર ઉગામ્યું નથી. કોઈ દાહડોય તો પછી બીજું તો ઉગામું શી રીતે? ક્ષત્રિય જ્ઞાન પહેલાં તો કે છે અમે ઉકળી ઉઠતા, કોઈ નબળાને જો મુશ્કેલી મૂકતો હોય ને તમે સામા થઈ જાય. કેમ તો કે અમારું ક્ષત્રિય લોહી. હવે એ જ લોહીવાળા જ્ઞાન થયા પછી તો કે મનથી પણ અમે હથિયાર ઉપાડ્યું નથી. કેટલો જબરજસ્ત. અને અંદર પ્રકૃતિ ઉછળી પણ ના કીધું મન વચન કાયા તો બૂમ પાડી જ ઉઠશે. પોતે જાગ્રત, સંપૂર્ણ જાગ્રત, વિતરાગ. કષાય ભાવે સ્થૂળ વાણીથી સૂક્ષ્મ વિચારે કિંચિત માત્ર